આજનો શ્રેષ્ઠ વિચાર, તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો, ન ઉગતા અભિમાન, ન ડૂબવાનો ડર. જીવનમાં ક્યારેય આશા ન ગુમાવો, કારણ કે તમે ક્યારેય જાણતા નથી કે આવતીકાલ શું લાવશે. જો તમે વિચારો છો કે લોકો તમારા માટે તે કરશે જેમ તમે તેમના માટે કરશો, તો તમે ખરેખર નિરાશ થશો. દરેક વ્યક્તિ પાસે તમારા જેવું હૃદય હોતું નથી. વિશ્વના સૌથી સુખી લોકો જીવે છે જેમને સમજાયું છે કે બીજા પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો. તમે જે રીતે છો તે રીતે તમે શ્રેષ્ઠ છો. સમયની જ વાત છે. સારું ન હોય તો ધીરજ રાખો, સારું હોય તો ઉપકાર કરો. ધુમ્મસમાંથી એક સારી વાત શીખવા મળે છે કે જીવનમાં જ્યારે રસ્તો દેખાતો નથી ત્યારે દૂર જોવાની કોશિશ કરવી વ્યર્થ છે. ધીરે ધીરે પગથિયા ચડશો તો રસ્તો ખુલશે. પ્રગતિનો એક જ રસ્તો છે, ક્યારેય પાછળ વળીને ન જોવું. મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી, આ બંનેનું કોઈ મહત્વ નથી. જૂઠ પણ બહુ વિચિત્ર હોય છે. તમે પોતે બોલો તો સારું લાગે, બીજા બોલે તો ગુસ્સો આવે. જીવનની બે જ વાસ્તવિક સંપત્તિ સમય અને શ્વાસ છે. જ્યારે માણસ પોતાની ભૂલોનો હિમાયતી અને બીજાની ભૂલોનો ન્યાયાધીશ બને છે, ત્યારે નિર્ણયોને બદલે મતભેદો આવે છે. કોઈ ભલે ગમે તેટલું કહે, તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય, તે સમુદ્રને સૂકવી શકતો નથી. જો લોકો તમને જરૂરતમાં જ યાદ કરે તો ખરાબ ન અનુભવો, પણ ગર્વ કરો, કારણ કે અંધકાર હોય ત્યારે મીણબત્તી યાદ આવે છે. સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી આગળ વધે છે, તેથી તમારી શક્તિ અથવા તમારી સંપત્તિને ક્યારેય નકારશો નહીં. મધ્ય માર્ગે પાછા ફરવાનો કોઈ અર્થ નથી, કારણ કે લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે જેટલું અંતર કાપવું પડશે. હાર્યા પછી પણ જો તમે સ્મિત કરો તો સામેની વ્યક્તિની જીતનો જશ્ન ફિક્કો પડી જાય છે. તમારો પ્રયાસ તમને સફળ બનાવે છે, તેથી ક્યારેય પ્રયાસ કરવાનું બંધ ન કરો. લોકો તમારા વખાણ કરે કે ન કરે, પણ ભલાઈનો પક્ષ ન છોડો. જો તમે હારને કારણે પ્રયાસ કરવાનું બંધ કરો છો, તો તે તમારી સૌથી મોટી હાર છે. જેઓ જોખમ લેવાનું જાણે છે, તેઓ સફળતાના માર્ગમાં સૌથી આગળ હોય છે. જો તમે દરેક પરિસ્થિતિમાં ખુશ છો તો તમે દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ છો. કોઈનું અપમાન કરતા પહેલા વિચારો કે તમે તમારું માન ગુમાવી રહ્યા છો. જે વ્યક્તિ સારું કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો. તેનું કામ જ તેને સન્માનને પાત્ર બનાવે છે. તમારા વલણમાં સાચા રહો, દુનિયાનો વિચાર ન કરો, કારણ કે દુનિયાની નજરમાં એક ભૂલ તમારી 100 ભલાઈ પર ભારે છે. ખરાબ દિવસોનો પણ એક ફાયદો છે, બધા સંબંધોની કસોટી થાય છે. કોઈનો સરળ સ્વભાવ તેની નબળાઈ નથી, તે તેના મૂલ્યો છે. હંમેશા હસતા રહો, ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પ્રિયજનો માટે. કોઈના ગુસ્સાને તેની નફરત ન સમજો, કારણ કે ગુસ્સો તે જ કરે છે જે તમારી કાળજી રાખે છે. સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે. દોસ્તો, વિડિયો પસંદ આવ્યું હોય તો વિડિયોને એક લાઈક અને આવા જ પ્રકારના વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું ખૂબ ખૂબ આભાર થશે. ધન્યવાદ.